અત્યાર સુધી તમે પોલીસને ચોર પકડતા જોઈ હશે, પણ શું તમે ક્યારેય પોલીસ વાન જેવી દેખાતી ગાડીમાં ચોરને ચોરી કરવા આવતા જોયા છે? જી હા, સાંભળવામાં નવાઈ લાગશે, પણ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક એવી ઘટના બની છે જેણે પોલીસ વિભાગની ઊંઘ ઉડાવી દીધી છે. ઘટના છે ગાંધીનગરના પોશ વિસ્તાર ગણાતા કુડાસણની. અહીં આવેલા શ્યામા પ્રસાદ ફ્લેટમાં રાત્રિના અંધકારમાં તસ્કરો ત્રાટક્યા હતા. સામાન્ય રીતે ચોર છુપાઈને કે બાઇક પર આવતા હોય છે, પરંતુ અહીં તો હદ થઈ ગઈ. આ ચોર ટોળકી કોઈ ખાનગી વાહનમાં નહીં, પણ પોલીસ વાન જેવી દેખાતી બોલેરો ગાડી લઈને સોસાયટીમાં ઘૂસી હતી. સોસાયટીમાં શાંતિથી પ્રવેશેલી આ પોલીસની ગાડી જોઈને કોઈને શંકા પણ ન ગઈ. તસ્કરોએ ખૂબ જ આરામથી પાર્ક કરેલી ગાડી પર હાથ સાફ કર્યો. આ ટોળકી ગાડીની કિંમતી વ્હીલ પ્લેટ ચોરી કરીને પળવારમાં ત્યાંથી રફુચક્કર થઈ ગઈ. આ સમગ્ર ચોરીની ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે કઈ રીતે પોલીસ વાન જેવી દેખાતી ગાડીનો ઉપયોગ કરીને આ અજીબો ગરીબ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. હાલ આ મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આ ખરેખર પોલીસની ગાડી હતી કે પછી ગાડી પર પોલીસનું લખાણ લખીને છેતરપિંડી કરવામાં આવી? હવે જોવાનું એ રહેશે કે ખાખીને બદનામ કરનારા આ હાઈટેક ચોરો ક્યારે જેલના સળિયા પાછળ ધકેલાય છે. આ ઘટના અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.